તો કેમ છો મિત્રો? મજામાં? તો હંધાઈને જય રામાભાઈ, જય લગધણી. આપણા આજે અમારે સ્લેબનું ભરાણ છે ને વિડીયો બનાવો તો પૂરેપૂરો, કારણ કે સવારે ઉતાવળ જ એવી હતી આપણને કે 7 વાગ્યા ને, પોણા 7, 7:30, પોણા 7 જેવું થયું ને, ત્યાં સાઈડ ઉપર પહોંચી ગયા હતા ને ગેંગવાળા વહેલા હેર આવી ગયા હતા. અને 8 વાગ્યા ને તો આપણે સ્લેબનું હેન્ડલ મારી દીધું હતું, કારણ કે સ્લેબના ભરાણવાળાના માણસને કીધું હતું આપણે ભરાઈવાળા ભાઈને, ભાઈ તું માણા કીધું પૂરા લઈને આવી જાય, અને વરસાદનું મોસમ છે, માહોલ છે, આગાહી પણ છે. નાનો સ્લેબ હોય તો વાંધો ન આવે, ઢાંકવું હોય તો ઢકાઈ જાય, અને કલાક ઊભું રહી જાય તો વાંધો ન આવે આપણને, કારણ કે આ 5-6 હજાર ફૂટનો સ્લેબ છે. એટલે અમે પૂરેપૂરી વરાપ હોય ને તો જ આ કામ આપણે સ્લેબનું કરી શકીએ, ભરાણ કરી શકીએ, નકર ન થાય. બરાબર. એટલે ભગવાનની રામાપીની દયા પણ આપણી માટે પૂરેપૂરી થઈ ગઈ હતી. એટલે સ્લેબ જો અત્યારે ભરાવા આવ્યો છે ને વાગ્યા છે અત્યારે લગભગ 12:30 જેવું થવા આવ્યું છે, 12, 12:30 જેવું. બરાબર. એટલે અંદાજે ગણતરી એમ છે કે 3 વાગે તો ભરાઈ જાય મારા અંદાજે, કારણ કે અડધો સ્લેબ ભરાઈ ગયો, અડધો જ બાકી છે. એટલે 3 વાગે 99% ભરાઈ જાય, માણા પૂરા રહીએ ને. અને ઓલી ફેરે આનું નીચલો માળ જે અમે ભર્યું ને, 9 વાગે હેન્ડલ માર્યું હતું ને 8 વાગે પૂરું થયું હતું મિત્રો. બરાબર. એટલે આજ પહેલે વાંધો નથી, વરસાદ જેવું ધપ જેવું છે, પણ સાટા ઝીણા ઝીણા ખરીને વયા જાય છે. એટલે વરસાદ કે આવતો નથી. કાલનો દી વરસાદ ન આવે પછી સવારે ભલે મંડે દેવા, એટલે ઉપાધિ નહીં, સ્લેબે પાકે સારો. બરાબર. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહીજો. સ્લેબ પૂરો ભરાઈ જાય અને સાંજે અમે જમણવારનો પણ પ્રોગ્રામ રાખ્યો છે, તો ત્યાં લગીનો વિડીયો બનાવે છે. થોડોક અધૂરો બનશે પણ વાંધો નહીં, કારણ કે આપણે સવારે ઉઠાને ત્યાંથી બનાવો તો પણ ન બન્યો, ટાઈમ જ ન રહ્યો, ભૂલાઈ ગયું, મગજમાં નીકળી ગયું આપણને. બરાબર. એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો અને જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો અમારો સ્લેબ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. બરાબર. વરસાદ કે આપણને નડ્યો નહીં, રાત 3 વાગે આપણો સ્લેબ ભરાઈ ગયો છે. અને અમે સ્લેબ ભરી અને ઘરે વહી ગયા હતા. ઘરે જઈ નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા સાઈડ ઉપર પહોંચી ગયા. હવે આમાં રેડ પાવાનું છે, પણ કીધું હવે એ રેડ જમીન પછી નિરેતે, કારણ કે હજી ઓલી બાજુ થોડુંક ભીનું બતાવે છે. અને બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો. જો અમે ગાર્ડનમાં છોકરા
માંડ્યા છે હિચકવાન, લપસિયા ખાવાન. જો અમારા ગ્રુપના મેમ્બરો બધાય અહીંયા બેસી ગયા જમવા બેઠા હોય એ રીતે, બરાબર. ગાર્ડનમાં તમે ગાર્ડનનો લુક જો એકવાર હમણાં તમને બતાવું. જોઈ લો, મસ્ત ગાર્ડન છે. અહીંયા આવ્યો હોય તો 2 કલાક આરામે થાય. અને તમે સામે જો છોકરા ન્યાકણે બહાટી બોલાવે, 7-8 છોકરા ભેગા થઈ ગયા છે ભાઈ. તો તમે ચાલો ને રૂબરૂ જઈને બતાવું. જો લપચિયા, હિંચકા, પછી ફજીત, ઊંચક નીચક બધી વસ્તુ ગાર્ડનમાં રાખેલી છે. કારણ કે સોસાયટીના અંદર રવિવારે છોકરાઓને ક્યાંય બહાર ફરવા જવું નહીં ને, એટલે આ લોકોએ સુવિધા પૂરી પણ આપી છે CM City 2માં, બરાબર. જાઉં આ ફજીત, અહીંયા ઊંચક નીચક સમેરી, બરાબર. પછી ઓલું કસરત કરવાનું બધું ઘણી વસ્તુઓની અંદર છે ગાર્ડનમાં. અને 2 ગાર્ડન આપ્યા, એક સામેની સાઈડમાં પણ છે. CM Cityની અંદર કોઈ પણ મકાન લે ને એટલે એને સુવિધા પૂરી મળે. અને છોકરાઓને એને ક્યાંય શનિ રવિમાં બહાર ફરવાનું લઈ જવા, છોકરા ઘરે ન દેખાય એટલે ગોતવા જવાના નહીં, કે સીધા ગાર્ડનમાં જ વહી જવાનું, ગાર્ડનમાં રમતા હોય જો આવી રીતે, બરાબર. ચાલો તો હવે જમવાનું હાથ પડે છે, તો હવે અમે જમી લઈશ. જો જમવા બધા બેસી ગયા છે, અને કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો અને જોજો. થેન્ક યુ, ધન્યવાદ. જય રામાપીર, જય લખધણી.